હમણાં તમે ચૂંટણી જીતીને ખેડૂતોને, માલધારીઓને, વેપારીઓને, કર્મચારીઓને કંઈક ઉપયોગી બનવાના હોવ તો અલગ મુદ્દો છે. દોસ્તો, કહેતાય શરમ લાગે કે મુખ્યમંત્રી વિસાવદર સુધી આવ્યા પણ વિસાવદરના વિકાસની એક પણ વાત એના મોઢામાંથી બહાર ન આવી. આ કરુણતા છે, આ દુર્ભાગ્ય છે, લોકશાહીની હત્યા છે. આ ચૂંટણી આવી છે દોસ્તો, અનેક મુદ્દાઓ છે. કહેવા બેસીશ તો મુદ્દાઓનો પાર નથી. આ પંથકની ગરીબ જનતા, આમ જનતા જે મહેનત મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે છે, પરિવારમાં કોઈ માણસ બીમાર પડે ભેસાણ કે વિસાવદરમાં, તો ભેસાણ વિસાવદરની સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેનનું મશીન નથી, એક્સરે કરવાનું મશીન નથી, કે લોહી પેશાબનો રિપોર્ટ મફત થાય એમ નથી. તો ગરીબ માણસે ક્યાં જવાનું? કોઈ ખેતરોમાં કેરી વેડવાનું કામ કરતા હોય, તલ વાઢવાનું કામ કરતા હોય, કે ઓણિયો ચલાવતા હોય, દંતાળ ચલાવવાનું કામ કરતા હોય, એવા મજૂરી કરતા વ્યક્તિઓ હોય, એના પરિવારમાં કોઈ બીમાર પડે અને એક્સરે પડાવવાનો થાય તો વિસાવદર કે ભેસાણના સરકારી દવાખાનામાં સારું હાઈ ટેકનોલોજી એક્સરે મશીન નથી. તો વિસાવદરના ભાજપના ઉમેદવારને ભાજપના મુખ્યમંત્રી આ બાબત ઉપર એકેય શબ્દ બોલતા નથી. આ પંથકમાં અનેક ગરીબ લોકો છે જેને સરકારી યોજનાનો લાભ નથી મળતો. સાધન સહાય યોજના હોય, કોઈ અન્ય યોજના, શિક્ષણને લગતી યોજના હોય, વ્યવસાયને લગતી યોજના હોય, તો કોઈને એનો લાભ નથી મળતો. તો દોસ્તો, આ લાભ ક્યારે મળશે? અને એટલે હું બધા ખેડૂતોને, આ પંથકના આગેવાનોને વિનંતી કરું છું કે મોરે મોરો લાવી દેવાનો છે. મોરો ભટકાડવાનો, મોરો ભાજપની સામે મોરે મોરો ભટકાડી દેવાનો છે આ વખતે, એવી મારી વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના સૌ લોકોને વિનંતી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.